બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો. પાલનપુર શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કૌશલ પટેલની વરણી થતાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ વિરોધ કર્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને મંત્રીએ સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ પર મનમાનીનો આક્ષેપ કર્યો. કોંગ્રેસનો દાવો છે કે કૌશલ પટેલ પાર્ટીના સભ્ય પણ નથી અને તેમની નિમણૂક કરવામાં આવી. 70 જેટલા કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી કે જો આ નિમણૂક રદ નહીં થાય તો તેઓ રાજીનામું આપી કાર્યાલયને તાળા મારશે. બીજી તરફ કૌશલ પટેલે આક્ષેપોને નકારી પોતે પાયાના કાર્યકર હોવાનું કહ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે ગણ્યા ગાંઠિયા લોકો જ વિરોધ કરી રહ્યા છે અને તેઓ આગામી સમયમાં સૌને સાથે રાખીને કામ કરશે. 8 મહિના સુધી આ લોકોએ કોઈ નિમણૂક કરી નહીં, એટલે એ વખતથી જ વિરોધ ચાલુ થઈ ગયો હતો કે ભાઈ આ કઈ સંગઠનના અંદર ગરબડ કરી રહ્યા છે. બાકી સેન્સ લેવાઈ ગયો, રજૂઆત થઈ ગઈ, પછી 8 મહિના સુધી ખેંચવા માટેનું કોઈ કારણ નહોતું. એટલે અમુક રાજકીય માણસો એવું ઈચ્છતા હતા કે એમનો જ માણસની નિમણૂક થાય અને એ જ વાત 8 મહિના પછી બની છે. એના કારણે આ જબરદસ્ત વિરોધ શહેર કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ ઊભો થયો. બીજું કે શહેર કોંગ્રેસના પ્રમુખને કોઈ અનુભવ નથી, એ કોઈ ચૂંટણી લડેલો નથી કે નગરપાલિકાની ચૂંટણીઓમાં કોઈ દાડો સક્રિય થઈને ભાગ લીધેલો નથી. ભલે આજે એ લોકો મારો વિરોધ અથવા તો ક્યાંક ને ક્યાંક દુરુપયોગી નામનો કરી રહ્યા છે અથવા તો સંકલન સાધવા જે મેન સંકલન સાધવાનું કામ જે છે હું કંઈક આગા પાછું કરી રહ્યા છે, પણ મારો મુખ્ય ટાર્ગેટ જ્યારે પાર્ટીએ મને જવાબદારી સોંપી છે એટલે છે કે મારે તમામને સાંભળવા છે, તમામને જોડે રાખવા છે. આજે બની શકે એવું કે આજે લોકો મારો વિરોધ કરી રહ્યા છે અથવા તો નામની ચર્ચા થઈ રહી છે, કાલે એ જ લોકો અમારા જોડે કામ જોડે કરતા હોય તો આ એક પાર્ટીનો આંતરિક મુદ્દો છે. કોઈ નાનો મોટો દરેક પાર્ટીની અંદર આવા વિવાદો નાના મોટા થતા જ રહેતા હોય છે પદ અને પ્રતિષ્ઠાને લઈને. તો હું પાર્ટીને હંમેશા સર્વોપરી માનું છું. ઉપરના નેતૃત્વએ મારી પર જે વિશ્વાસ મૂકીને મને જે શહેરની જે અધ્યક્ષતાની જે જવાબદારી સોંપી છે, તો મારી પ્રાથમિક જવાબદારી બને છે કે કોઈ પણ વ્યક્તિને પાર્ટી પ્રત્યે અસંતોષ અથવા તો નારાજગી હોય તેને કેવી રીતે હું દૂર કરી શકું.